ધાનેરામાં પડેલ ખાડાઓને લઈને સ્થાનિકોએ ખાડા પૂજન કરી અનોખો વિરોધ નોંધાવ્યો। ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં। ધાનેરામાં પડેલ ખાડાઓને લઈ સ્થાનિકોએ ખાડા પૂજન કરી અનોખો વિરોધ નોંધાવ્યો। ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં। ધાનેરા શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક તરફ ચાંદીપુરા વાયરસે દહેશત ફેલાવી ત્યારે ધાનેરા શહેરના ગટરના ગંદા પાણી ઉભરાતા નજરે પડી રહ્યા છે। આરોગ્ય વિભાગ સહિત નગરપાલિકાના સત્તાધીશો અને ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા નિષ્ફળ સાબિત થયા હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ધાનેરા શહેર ઘણી વગરનું બની ગયું હોય તેમ ધૂળ ખાતી સ્થિતિમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીમાં ગરકાવ છતાં સ્થાનિક તંત્ર અને હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। આમ તો ધાનેરામાં શહેરમાં હજુ સામાન્ય વરસાદ પડે છે છતાં પણ ધણી વગરનું ધાનેરા નગર ધૂળ ખાઈ રહ્યું છે। નગર અને હાઈવે પર મસમોટા ખાડા પડે છે। વાહન ચાલકો અનેકવાર ખાડાઓના ભોગ બની ચૂક્યા છે। શહેરમાં ભર ચોમાસામાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। બીજી બાજુ ખુલ્લી ગટરો પણ એમની એમ સ્થિતિમાં છતાં સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે છતાં એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ અને સત્તાધીશોને લોકોની વેદના દેખાતી નથી। આજે જાગૃત નાગરિકોએ ખાડા પૂજન કરી અનોખો વિરોધ નોંધાવી વહીવટી તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો છે। ધાનેરાના ધારાસભ્ય સહિત નગરપાલિકા અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોવાતી હોય એમ તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું હોય એવી સ્થિતિ યથાવત જ છે। ત્યારે સી ચેમ્બર છોડી અધિકારીઓ ક્યારે જનતાની વેદના સમજશે એવું કહેવું મુશ્કેલ છે। ધાનેરાની જનતાએ ભાજપને અને કોંગ્રેસ પક્ષના સત્તાધીશોથી કંટાળી અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને ખોબલે ખોબલે મત આપી જનપ્રતિનિધિ બનાવ્યા છતાં ધાનેરા શહેરમાં સમસ્યા આજે પણ યથાવત જોવા મળી રહી છે। ત્યારે ધાનેરા શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાઓ ગંદકીનું સામ્રાજ્ય કોણ દૂર કરાવશે જેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર,